મિત્રો થોડા ક્ષણ પહેલાં હું આપણે પૂર્વજો પિતૃઓના જે આત્મારૂપી પરમાત્માના જે એક કહેતા હોય કે પરિભ્રમણ કરતા આત્મા, જેને આપણે નિરંકારીનો હું શબ્દ આપ્યો હતો, એના કોઈ આકાર નથી, જેને આપણે એમ કહેતા હોય કે આપણા સગા અને આપણા સંબંધીઓ છે, એ આકાર અને એ રૂપ આપણે આપ્યા હોય છે, તો એના મુક્તિ અને એના જે મોક્ષ છે એના માટે એક કર્મ તમને બહુ જ ઉચ્ચ કર્મ અર્પણ કર્યો હતો. મિત્રો હવે એ કર્મ આપણે કરવો કઈ રીતના, એ કઈ દિશામાં બેસી કરવો અને કેવા રસ્તે અને કેવા માર્ગે એ કરવો, એ તમને હું સ્પષ્ટપણે દર્શાવું છું. મિત્રો હું કંઈક આપણે સીધા શબ્દમાં રૂપાંતર કરવા માગું છું કે જે દિશામાંથી સૂર્યદેવ ઉગતા હોય, જે નિર્માણ થતા હોય, જેને પૂર્વ દિશા કહેતા હોય છે. મિત્રો પૂર્વ દિશામાંથી સૂર્ય જે ભગવાન જે ઉદય આપે છે સંસારને આ ધરતી ઉપર, જે દિશામાંથી સૂર્ય ભગવાન ઉદય થઈને સૃષ્ટિમાં જે ઉજ્જવલતા પ્રાપ્ત કરાવે છે, એ દિશામાં જેને આપણે કહીએ કે પૂર્વ દિશામાં, અને જે દિશામાં અસ્ત થાય છે સંધ્યાકાળે, એને પશ્ચિમ દિશા કહીએ છીએ. જેમ આપ માનતા હોય કે હું જે સ્થાનમાં જે પરિસ્થિતિમાં ઊભો છું એ પૂર્વ પશ્ચિમમાં છે, મારી પીઠ છે એ તમને જોશો તો પૂર્વમાં છે જ્યાં સૂર્ય ભગવાન ઉદય થાય છે, અને મારું મુખ જે છે એ આપણે જોશો તો પશ્ચિમ દિશામાં છે, જે આપણે કહીએ કે આપને સૂર્ય ભગવાન જે દિશામાં અસ્ત થાય છે એટલે એને પશ્ચિમ દિશા કહીએ છીએ. મિત્રો આ જે મારો જમણો હાથ છે, મારા જે જમણા હાથ છે એને આપણે હું માનું છું કે એ ઉત્તર દિશા ગણાય. તો મિત્રો આપને જે પૂર્વજોના કર્મ કરવાના છે, પૂર્વજોને જે નિવેદ અર્પણ કરવાના છે, મિત્રો એ ઉત્તર દિશામાં કરવાના છે. મિત્રો તમારું ઘર હોય, તમારા રસોડા હોય, તમારા કિચનમાં કરો, ગમે ત્યાં કરો, પણ આ જે કર્મ છે તમે ઉત્તર દિશાના દિવાલને હોલની નજીક બેસી અને કરો. દાને ધારો કે આપને જે ભગવાન દત્તાત્રેયની પ્રતિમા, અત્યારે હું જે સ્થાને ઉપસ્થિત છું, જ્યાં ઊભો છું તે દત્ત મંદિરમાં ઊભો છું. દત્તાત્રેય ભગવાનના શ્રી ચરણોમાં આજે આત્માને શાંતિ અને આત્માને મોક્ષ અપાવવાનો કર્મ અર્પણ કરું છું. તો મિત્રો તમે જુઓ કે હું એક જ્યાં પીપળનું પાન સ્થાન ઉપર ઉપસ્થિત કર્યું છે, તો પીપળના પાન જે છે હું એ સ્થાને અર્પણ કર્યું છે કે એની જે દાંડી છે એ ઉત્તરમાં છે, અને એ પાન જે છે એનું જે અંતઃકરણ જેને કહીએ કે જેનો પાનનો ભાગ છે એને આપણે કહીએ કે દક્ષિણમાં છે. મિત્રો આ જે પાનને આપણે જે રીતના ઉપસ્થિત કરીએ એ તો આપણે આ પરિસ્થિતિમાં દિવાલ હોય, અને આ પરિસ્થિતિમાં દિવાલ છે ત્યાં આપણને આ જે ભગવાનને આપણે નામ લેતા હોય, જે કુળદેવીને નામ લેતા હોય એને આગળ કરી અને ત્યાર પછી આ કર્મ કરવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે જ્યાં નિવેદ ધરાઈશું, નિવેદમાં આપણે જે બનાવીશું દાળ ભાત શાક જે બી આપણે બનાવો, જે પકવાન એ ધરાવો, એની સાથે આપણે એક શ્રીફળ મૂકવાનું છે, એક શ્રીફળ વધેરવાનું છે, એની પાસે એક તેલ અથવા ઘીનો દીવો મૂકવાનો છે. તેલ અથવા ઘીનો દીવો આપણે મૂકવાનો, એમાં તેલ કે ઘી એટલું જ મૂકવાનું, ખાલી વાત પલાળવાની. આપણી પૂજા, આપણો નિવેદ પૂર્ણ થાય ત્યારે એને ફૂંક મારીને હુલવવાની જરૂર ન પડે. આપને જે શ્રીફળ અહીં મૂક્યા છે એ શ્રીફળને વધેરી દેવાનું. શ્રીફળને વધેરીશું એટલે ત્યાર પછી શ્રીફળના જે પ્રસાદ રૂપી શ્રીફળના બે વાટકી છે એને આપણે પ્રસાદ રૂપી જમવાનું નથી, એને ટુકડા કરી અને ખુલ્લા મેદાનમાં પધરાવી દેવું, કાં તો જળમાં પધરાવવું, કાં તો ગૌ માતાને ખવડાવી દેવું. મિત્રો ત્યાર પછી આપણે જે નિવેદ બનાવ્યો છે નિવેદ લઈ અને ગાય માતાને ખવડાવી દેવું. મિત્રો આ જે કર્મ આપણે કર્યું છે એક પિતૃઓના ઋણમાંથી આપણે મુક્ત થવા માટેનો કર્મ છે. અને એક ખાસ કરીને ધ્યાન રાખવું મિત્રો કે ઘરના જે બી આપણા સગા, આપણા જે કુટુંબીઓ છે એ જે બી પરિસ્થિતિ, જે બી પોઝિશનમાં બેઠા હોય એ કેવલ અને કેવલ પૂર્વ અને પશ્ચિમ દિશાની દિવાલ ઉપર, એ જે દિવાલો હોય કાં તો રૂમની જે જગ્યા ખાલી છે ત્યાં બેસવાનું. આપણે જે પૂર્વજોના નિવેદો ધરાવ્યા છે એની આગળ આપણે કોઈ એ પણ વહાલાઓએ બેસવું નથી.
જો આપણે આપણા પૂર્વજોને મોક્ષ અને મુક્તિ કરાવવા માટે કર્મ કરવા બેઠા અને ત્યાં જો કદાચ આપણે આપણા પૂર્વજોની આગળ પોતાના વહાલા થઈ અને બેસીશું તો મિત્રો આપણા પૂર્વજો આપણા પિતૃઓ એ આપણા જે વાહસ હોય આપણા જે સગપણ છે એમાં ભ્રમિત થઈ અને મુક્તિ પામતા નથી અને જ્યારે પણ પરિભ્રમણ કરી અને એ આત્મા છે પોતાના સ્નેહી અને સંબંધીઓને દ્રષ્ટિમાન કરે છે. એટલે આપના પિતૃ આપના પૂર્વજોનો જે કર્મ કરવા આપણે બેઠા હોય તો એમના જે નિવેદ એમના જે પૂજન અર્થેની જે સામગ્રી છે એની સામે કોઈએ બેસવું નહીં. જો આ એક બેસવાના સ્થાન રૂપી જગ્યાએ બેસી અને પૂર્વજોને તમે સંતુષ્ટ કરશો તો મિત્રો આપના પૂર્વજો સંતુષ્ટ થઈ અને આપના પરિવારને સુખ શાંતિથી જીવન વ્યતીત કરવા માટે ખૂબ ખૂબ આશીર્વાદ દેશે. જય માતાજી.